નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બપોરના 1 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું જ્યાં વડોદરામાં સતત 5મા દિવસે દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે અને આ વખતે ઘર્ષણના સમાચાર આવ્યા છે। સ્થાનિક લોકો અને તંત્ર સામે ઘર્ષણના સમાચાર છે તો પ્રતાપનગરથી અપ્સરા ટોકીઝ સુધી દબાણ દૂર કરવામાં આવ્યા છે અને દબાણો હટાવતા વખતે પાલિકાના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે। વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે રકઝક પણ થઈ છે અને તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે ઘર્ષણ થયું છે। પરંતુ સતત 5મા દિવસે વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું અને આ તમામ ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે અને આ દબાણ હટાવતા વખતે સ્થાનિક વેપારીઓ અને તંત્ર વચ્ચે રકઝક પણ થઈ છે, માથાકૂટ થઈ છે તેવા પણ સમાચાર છે અને એટલા માટે જ પોલીસને પણ સાથે રાખીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, આ પહેલાં પણ ગત 4 દિવસથી આવી જ રીતે તમામ ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। લારી ગલ્લા ધારકોના તમામ માલ સામાન અને આ તમામ લારી સહિતના સામાનને હાલ લઈ જવામાં આવી રહ્યો છે અને તે વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે અને આવી જ રીતે પ્રતાપનગરથી અપ્સરા ટોકીઝ સુધીના હાલ જે પ્રમાણે દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ત્યારે જ ઘર્ષણ પણ થયું છે। વેપારીઓએ વિરોધ કર્યો છે, તંત્ર સામે રકઝક પણ કરી છે તેના પણ સમાચાર છે। સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર છે। અંજલિ, જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકાય છે, આ તમામ દબાણ તો ગેરકાયદે હતા, તો રકઝક શેની? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે છેલ્લા 5 દિવસથી પાલિકાની ટીમો દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। શહેરના જે મુખ્ય વિસ્તારો કહી શકાય, 4 દરવાજા વિસ્તાર કે જ્યાં આગળ દબાણો 365 દિવસ રહેતા હોય છે, આ દબાણોને દૂર કરવા માટેનું જ્યારે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે 2 દિવસ પહેલા હાથીખાનાથી લઈને સંગમ સુધીના જ્યારે રસ્તાનું દબાણ દૂર કરવામાં આવી રહ્યા હતા તે સમયે પણ વેપારીઓ સ્થાનિકો દ્વારા પાલિકાની ટીમ સાથે રકઝક કરવામાં આવી હતી। દબાણો દૂર ના કરવા માટેની તેઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી, પરંતુ જે રીતે ગેરકાયદેસર રીતે દબાણોનો રાફડો ફાટ્યો છે તેને લઈને હવે ચોક્કસથી કડક કાર્યવાહીની જરૂર હોય તે પ્રકારનો માહોલ જોવા મળતો હતો। પરંતુ જે પ્રકારે હાલ દબાણો હટાવવા માટેની કામગીરી શરૂ કરાઈ છે, વેપારીઓનો વિરોધ છે કે તેઓના જે દબાણો હટાવી રહ્યા છે તેના માટે તેઓને અગાઉથી કોઈ જાણ નથી કરવામાં આવી, પરંતુ આ જે દબાણો છે તે છેલ્લા ઘણા સમયથી છે અને આ દબાણોને દૂર કરવા માટે વારંવાર પાલિકાની ટીમ દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે અને જેવા દબાણ શાખાની ટીમ ત્યાં આગળ જાય ત્યારે દબાણો પહેલેથી જ હટી ગયેલા હોય છે। પરંતુ આ વખતે જ્યારે પોલીસે આ સમગ્ર વિગતો અને સમગ્ર બાબતોને હાથમાં લીધી છે, દબાણ હટાવવાની ઝુંબેશને જ્યારે પોલીસ પણ હવે મધ્યસ્થી બની છે ત્યારે આ સમગ્ર જે દબાણો છે તમામ દબાણોને દૂર કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ કડક કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। આ નવાપુરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ સ્થાનિકો અને પોલીસ અધિકારીઓની સાથે સાથે પાલિકાની ટીમ વચ્ચે જ્યારે ઘર્ષણ સર્જાયું ત્યારે દબાણો ના હટાવવા માટે જે સ્થાનિકો છે તેઓ દ્વારા માંગણી કરવામાં આવતી હતી, પરંતુ જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવા માટેનો હવે જ્યારે દ્રઢ નિશ્ચય કર્યો છે પાલિકાએ ત્યારે હવે આ દબાણોને જડમૂળથી હટાવી દેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સતત 5મા દિવસે વડોદરા શહેરના જે 4 દરવાજા વિસ્તાર છે ત્યાં આગળ અને સાથે સાથે તાંદલજા વિસ્તારમાં પણ દબાણો હટાવવાની જે કામગીરી છે તે હજુ પણ યથાવત ચાલી રહી છે। જી બિલકુલ અંજલિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ સ્પષ્ટ સંદેશ છે તંત્ર તરફથી, અન્ય વિસ્તારોમાં પણ જો આપે દબાણ કર્યું હોય તો હટાવવાનું શરૂ કરી દેજો, નહીતર આવી જ રીતે પાલિકાની ટીમ આવશે અને આપના દબાણો દૂર કરવામાં આવશે। આ ઘર્ષણ ચોક્કસથી થઈ રહ્યું છે, પરંતુ અનેક વખત સૂચનાઓ આપ્યા બાદ પણ દબાણ દૂર ના કરાતા આખરે આ કાર્યવાહી કરવામાં આવી।